ફાઇનલી આપણે કાકડીમાં ગ્રો કવર કાઢવાની શરૂઆત કરી દીધી છે તો અને કારેલીમાં આજે આપણે ગ્રો કવર રાખવું પડશે કારણ કે આપણે ગ્રો કવરના રોલ છે તેમાં આપણે જો અમે નંબર લખ્યા છે કારણ કે પંદર વિડીયોમાં બન્યા છે. હવે આપણે કાકડીમાં અને કારેલીમાં શું શું કરશું તે તમને આગળ વિડીયોમાં ખબર પડી જશે. તો ચલો કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી આપણે કાકડીમાં ગ્રો કવર કાઢવાની શરૂઆત કરી દીધી છે તો કંઈક આપણે કાકડીમાં ગ્રો કવર આટલું નીકળી ગયું છે અને આટલા 4 પારા હવે બાકી છે અને કારેલીમાં હજી આપણે ગ્રો કવર રાખવું પડશે કારણ કે કાકડી જલ્દીથી ઉતરવા મળશે અને કારેલીમાં હજી વાર લાગશે. તો આગળ વિડીયોમાં બને જો બધી માહિતી મળતી રહેશે. તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે કાકડીમાં ગ્રો કવર કાઢવાની શરૂઆત કરી દીધી છે અને આપણે કાકડીમાંથી ગ્રો કવર 1 મહિના પછી કાઢ્યું છે કારણ કે તેમાં ફાલ આવી ગયો છે જેથી તેને તડકાની પણ જરૂર પડે છે. મિત્રો એક સાઈડથી જોઈ તો ગ્રો કવર ઠંડી હોય તો પણ ન કાઢી શકી તેથી બધું વાતાવરણ પૂરતા પ્રમાણમાં હોય ત્યારે જ કઢાય કારણ કે કાકડીનું હાર્વેસ્ટિંગ જલ્દી. તો મિત્રો ફાઇનલી આપણે કારેલીમાં પણ ગ્રો કવર કાઢવાની શરૂઆત કરી દીધી છે કારણ કે તેમાં હવે ફાલ આવવા માંડ્યો છે એટલે તડકાની જરૂર પડે છે તો આપણે ગ્રો કવર તેમાં કાઢવું પડે એમ હતું. તો ચાલો અત્યારે થોડાક પારા કઢાઈ ગયા છે, હવે થોડાક 4 પારા બાકી છે તો ચાલો તે કાઢી નાખીએ. મિત્રો કારેલીમાં ગ્રો કવર રાખે તો ચાલે પણ તેમાં ફાલ આવી ગયો છે એટલે આપણે ગ્રો કવર કાઢવું પડશે. તો મિત્રો ફાઇનલી આપણે કાકડી અને કારેલીમાં ગ્રો કવર કાઢી નાખ્યું છે, તમે જોઈ શકો છો. તો મિત્રો ફાઇનલી આજે આપણે ગ્રો કવર વીંટવાની શરૂઆત કરી દીધી છે તો ચાલો તમને ત્યાં જઈને બધું બતાવું. તો મિત્રો આ છે ગ્રો કવર વીંટવાનું મશીન, જોઈ શકો છો તમે. અને આપણે આ હેન્ડલથી ફેરવશું જેથી રોલ બનતો જશે. આમાં ફિક્સ કરી દેવાનું. મિત્રો આ છે લોક એટલે કે ગ્રો કવરમાં રોલ બની ગયા પછી આને આવી રીતે ખોલીને રોલ નીકળી જાય. જો મિત્રો રોલ કંઈક આવી રીતે તૈયાર થઈ જાય પછી ચારે બાજુ દોરીથી બાંધવામાં આવે છે જેથી રોલ વિખાય નહીં. પછી આ બે તમે
તો મિત્રો આપણે ગ્રોકોના રોલ છે તેમાં આપણે જો અમે નંબર લખ્યા છે, કારણ કે પછી આપણે બીજો જ્યારે આપણે આમાં મલ્ચિંગ કરવાનું થાય એટલે કે ગ્રો કવર કરવાનું થાય ત્યારે પાછા ત્યારે કે આપણે વધુ કંઈ માથાકૂટ કરવી ન પડે અને ડાયરેક્ટ આપણે ઈટ પારામાંથી આ ગ્રો કવર આવી જાય. તો મિત્રો ફાઇનલી આપણે કાકડી અને કારેલીમાં ગ્રો કવર વીટી વાળું છે, ચાલો તમને બતાવું, જોઈ શકો છો તમે. અને મિત્રો અહીંયા આપણે આ બધા રોલ મૂકી દીધા છે. તો મિત્રો ફાઇનલી આપણે ગ્રો કવરના રોલ બધા આપણે લારીમાં ભરી નાખ્યા છે, તમે જોઈ શકો છો. તો હવે પાછા આપણે શિયાળો આવે ત્યારે પાછો આનો આપણે યુઝ કરશું. તો મિત્રો આ વિડીયોમાં આટલું જ. વિડીયો સારો લાગ્યો તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરીથી મળશું એક નવા વિડીયોમાં.